તો એ મારા વાલાઓ કેમ છો બધા? જય માતાજી, જય દ્વારકાધીશ. બધા લોકોને કેમ છો ને ક્યાંથી જોવો છો? મિત્રો આજે સ્પેશિયલ વ્લોગ મેં બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે. સવારના વાગી ગયા છે 10. સવાર તો નહીં, આમ તો અડધો બપોર થઈ ગયો છે. અને જો સ્પેશિયલ થોડુંક આ છે કે ઘરની લાદીઓ બધી સારી થવાની છે. આજે જો 5-6 લાદીઓ તૂટી ગઈ છે. કારીગર આવી ગયા છે, એમને કંઈક કામ છે નીચે ગયા છે. બાકી આ મશીન છે, લાદી બધું જ આવી ગયું છે. તો આ છે ને કામ આજ થવાનું છે. તમે અમારા બધા જેટલા પહેલાંના વિલોગ છે એમાં જોયું હશે અને મેં કીધું બી છે કે અમારા ઘરની લાદીઓ તૂટી ગઈ છે. તો એ કારીગર હવે ક્યારે મોકલે? તો આજે ફાઇનલી મકાન માલિકે મોકલી દીધા છે કારીગર અને આવી ગયા છે. એ ભાઈ હમણાં બહાર ગયા છે, તમને બધું બતાવ્યું છે. અને રમીલા ગઈ છે આજે વેચવા. તો એ મને કહે છે આજે આ કામ છે તો તમે ઘેરે રહ્યો કહે છે, કેમ કે બાયુ માણાને શું રહી કરું. મેં કીધું એ સાચું છે. અને આપણે બે બહેનું જયશ્રીબેન અને દિવ્યાબેન એ બે ગયા છે નિશાળે, કેમ કે એમને આજથી પેપર ચાલુ થઈ ગયું છે. સવારના 7-8 વાગ્યાના સારા વયા ગયા છે. હમણાં 12-12:30 વાગે વયા આવશે. તો તમે બધા છે ને વિલોગમાં બન્યા રહેજો. રમીલા હમણાં આવી જશે તો એ વિલોગમાં તમને જોવા મળશે. બાકી જો આટલું બધું આ બધું કામ કાઢીને મૂક્યું છે, આ બધી લાદી કાઢીને મૂકી છે જે તૂટી ગઈ છે. અને આ મશીનથી ભાઈ કટિંગ કરે છે ને આટલી લાદી લાવ્યા છે. તો કઈ રીતનું કામ કરે છે ને શું બધું કરે છે એ બધું તમને આ વિડીયોમાં જોવા મળશે. તો વિલોગમાં બન્યા રહેજો. અને જો જરાય પણ ગમે તો લાઈક પણ કરી દેજો. અમને તકલીફ હોય આવવા જવાનું, એ હોદવાનું તે હોદવાનું કાલથી કાંઈ શોધ કાઢે. હા, અને પછી આ સાઈઝ મોટી છે હા, અને સાઈઝે મળતી નથી. પછી વધારે પૈસા લાગે. એકદમ સરખું કરજો આમ છે ને, બીજો કોઈ વાંધો ના આવે બીજી વાર. ના ભાઈ ના, આપણે રોજ જ મળવાનું. હા, આખું ઘર રમાયણ થયું. કંઈ તો કામ કરવું હોય તો બધું થાય. બાકી હજી રમીલા આવી નથી અને આ ભાઈ કામ કરે છે. તો આપણે સાઈડમાં ઊભા જોયા કરવી, બીજું શું કરવું. આ મારા બિલ્ડિંગનો વ્યૂ છે મિત્રો, જોઈ લો. તમને બતાવી દઉં. આ નીચેનો છે, આ ગેલેરી છે અમારી. આ બાજુ મકાન છે, આ બાજુ મકાન છે. 4 માળનું છે. કાંકરી આવી જાય ને. ટાઈમ થઈ ગયો છે, હવાઈ ગયા. તો સારી ચોંટાડ થઈ ગયું એટલે ઓલાને જેમ આમ પૂછકે નહીં. હા ભાઈ, કટિંગ કરે એનો અવાજ એ જબરો આવે છે. મજા આવે છે ને? હમણાં બધું બનીને રેડી થઈ જાય બેટા. આપણે જે તૂટી ગઈ હતી ને એ સારી થઈ જાય. લાદી તૂટી ગઈ હતી ને એ સારી થઈ જાય. તમે રમો, બહાર છે ને બધું ગંદુ થઈ ગયું છે
અને ધૂળ આખી થઈ ગયું સમજે તમે ગંદા થઈશો એની કરતાં સારું અહીંયા બેહો જો ત્રણે ભાઈ બેન એને બેહો ને રમો હો ને હું બહાર જવું એકે ખોણો દેખાતો નથી મસ્ત થઈ ગયું એકદમ ચાકા જેવું થઈ ગયું આ વ્હાઈટ સિમેન્ટ આવે ને આપણે વાત કરીને કમ્પ્લીટ જ કરવાનું ને આમાં કે હલવા ના દે ને આ સિમેન્ટ આ વ્હાઈટ સિમેન્ટ હલવા ના દે લાદીને હા તો લાદીનું કામ હવે મારું કામકાજ બધું પતી ગયું છે અને હું વાટ જોઈને બેઠો છું રમી લાઈને છોકરાઓની બધાની રાહ જોઈને બેઠો છું કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે એમને આવવાનો છોકરાઓ તો છૂટી ગયા છે અને હવે હાલત આવતા છે રમી લાવવાનો ટાઈમ થઈ ગયો છે એ હાલીત આવતી છે તો છે ને મેં અત્યાર સુધી ઘરનું બધું સાફ સફાઈ કરી નાખી છે કેવી સાફ સફાઈ કરી હાલો તમને બતાવું એક નજર અને છોકરાઓ તો જો આ કણે રમે છે બધા સમજ્યા અને જો ઘરની સાફ સફાઈ કરી નાખી તમે અત્યાર સુધી જોયું હતું ને કેમ પડ્યું હતું બધું અને જેમ રમણ ભમણ પડ્યું હતું અને લાદી જો એકદમ જોઈ લો એકવાર હજી એકવાર તમને બતાવી દઉં એકદમ ટીપટોપ કન્ડિશન કરી નાખ્યું મસ્તનું આ કાલ સુધી હુકાશે ને એટલે મસ્ત રેડી થઈ જાય બાકી હવે છે ને છોકરાઓના રમીલાઓના બધાના રિએક્શન લેવાના છે કેવું બન્યું છે કેવું નહીં બધા કહે છે હા લે વાત કરું છું ને આવી જ ગયા છોકરા લે કેવું છે બધા લાદીનું કામ કરજો પતી ગયું જયશ્રીબેન ક્યાં છે જયશ્રીબેન શું કરે છે આમ સાઈડમાંથી ચાલો કાકાએ કીધું છે કે આજનો દિવસ છે ને ફૂકવા દેજો એટલે સાંજ સુધીમાં બધું પૂરું પડી જાય તો છે ને જો મિત્રો આવી ગયા છે સાલુમાં છોકરાઓ તે મોટા બેન તો આવી ગયા છે દિવ્યાબેન ઓલા નાના ભાઈને પકડજે ત્યાં જાય જયશ્રીબેન આવી ગયા છે જયશ્રીબેન જો સવારમાં જે મેં નહોતું કીધું લાદીનું કામ થવાનું છે જો થઈ ગયું હા કેવું લાગે છે હે પહેલાં કેટલી તૂટલી હતી નહીં હવે સારું થઈ ગયું ને હવે લે એ મશીનથી કરે હું હાથેથી કરે ને તમે અહીંયા હોત તો તમને ખબર પડે તમે નિશાળે હતા પણ હવે ઓલો જો નાનો ભાઈ હતો ને એ નાનો ભાઈ બધી લાદીના કટકા કાઢતો જ નહીં હવે બધું એકદમ ઓકે થઈ ગયું હવે કાંઈ નહીં તમે સમજો એ ને હુવો બેવો રમવો હવે કાંઈ ભાઈને લેવાની તકલીફ નહીં કાંઈ નહીં બેન મસ્ત છે ને દિવ્યાબેન સારું થઈ ગયું ને હવે તમારે કાંઈ ઉપાધિ નહીં કેમ કે છે ને મારી આ બહેનોને છે ને નાના ભાઈની વાંય રહેવું પડતું હતું એ નાનો ભાઈ બધા કટકા લઈને અને ઘડી ગોલું કાઢે નહીં હવે તારી મમ્મી આવે ને તારી મમ્મીની રાહ જોવાની છે ઓહો અમારા મેડમ આવી ગયા છે જો વારા બધા મેં કીધું હતું ને કે બધાને આવવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા આવે છે કે હરીને બધા આવે છે કામકાજ થઈ ગયું છે મેડમ તમારું લાદીનું કામકાજ અને તમે સવારે કહેતા હતા કે હું આજે વેચવા જાઉં અને તમે ઘેરે રહ્યો આજમીનું હા અને એ હાચું બાયું માણસનું શું કામ હોય એમાં આજમીનું કામ હોય તો કાંઈ નહીં જો એ બાથરૂમમાં જાય પેલા કણે જોઈ તો જો એકવાર કેમનું છે અને છે ને એ ભાઈ કીધું છે કે સાંજ સુધી છે ને કોઈ પગ મૂકતા નહીં કંઈ પોતા મારતા નહીં એમને એમ રહેવા દેજો પછી કહે છે 5-6 કલાક નીકળી જાય ને પછી કહે છે તમે સમજો ગમે વાપરો કાંઈ વાંધો નહીં એમને બાકી કેમનું લાગે છે તને નીચે બેન જોઈજો એકવાર જો તમને અંદાજો આવે સારું હા એ તો શેપટ આવે બધું ઓલી સિમેન્ટનું રાંચે હોય ને એ બધું લગાવે આ બેન હજી આવી જ છે અને 5 મિનિટનો ટાઈમ છે તો તું આવી સમજે સારું છે ને
હારું છે તૂટ્યું હતું એને જો 1 વાગી ગયો છે અને બધી મારી ફેમિલી આવી ગઈ છે. તૂટ્યું ફૂટ્યું છે એને કરતા હારું છે ભલે ઓલો આર્યનભાઈ કેમ કરતો હા એ લઈ લો એક કટકા બધા ખેંચા કરે ને કાઢ્યા કરે. મોઢામાં નાખે તો ધૂળ હા હવે શાંતિ થઈ ગઈ. આપણે કેટલા મહિનાથી તૂટલી વાપરી નહીં. ઓલા ભાઈને લે ભાઈ, ઓલો ભાઈ તો જો એ તને ભાળી ગયો છે ને પણ વધારે નખરા કરશે. બાકી આ યુવરાજભાઈ તમને કેમનું લાગ્યું? મસ્તનું હે ને? હવે છે ને એ લાદી પર ઠેકડા નહીં મારતો હો બેટા. અને આર્યનભાઈ જો આર્યનભાઈ એની મમ્મીને ભાળી ગયો છે અને લડે હે, લે બિસ્કિટ ખા હે. હવે તમે કપડાં બદલાઈ નાખો દીકરી. જાઓ નાઈ નાખો, ધોઈ નાખો, ફ્રેશ થઈ જાઓ બેટા. જયશ્રીબેન જાઓ નાઈ ધોઈ નાખો, ફ્રેશ થઈ જાઓ. સેવ મમરા ખાજે શું થાય. તો સારું બધું કામકાજ પતી ગયું આપણું. હે હારું છે કેવાય કેમ કે આર્યનભાઈ ખાસ કરીને આર્યનભાઈ બહુ હેરાન કરતો અને વારીએ ઘડીએ અહીંયા જઈને અને બધું કાઢ ને બધું કરતો હતો. તે સારું થયું આ બધું થઈ ગયું. અને એ ભાઈ જે બધું કરતો હતો ને એ બધું વિલોગમાં મેં લીધું છે. હા ઘરમાં કેવું રમા હાણ કર્યું હતું. હારું હોય છે ખાતું હોય છે ને પછી હા બધું જોરદાર બધું બધું ઉડ્યું હોય છૂતું ધૂળ હતી આખા ઘરમાં. આ તો મેં કીધું હવે મારા છોકરાઓ રમીલા બધું મહેનત આવીને કરે, એમને મહેનત ઓછી થાય એટલા માટે મેં છે ને બધું સાફ સફાઈ કરી નાખી, તારું કામ ઓછું કરી નાખ્યું. હાલો હવે છે ને વિલોગને આપણે હેન્ડ કરી નાખ્યું. નાનકડો વિલોગ બનાવ્યો તો મેં અમારા ઘરની આ લાદીનું કામકાજનું. આજે એકદમ મસ્તનું કામ થઈ ગયું છે. નાના છોકરાઓ રહ્યા ને બહુ કટકા ઉખેડતા હતા ને આમ કરતા હતા, રેતી નીકળતી હતી, પણ હવે એકદમ ચોખ્ખું થઈ ગયું. તો મજા આવશે હવે રહેવાની. ત્યાં છોકરાઓની કાંઈ ઝંઝટ નહીં. હા અને જ્યાં રમતા હોય ને હવે કાંઈ ચિંતા નહીં. અને મહેમાન પરનું આવે ત્યારે બહુ બધું સાંભળવાનું થતું. ખરાબ લાગતું અને ખરાબે બહુ લાગતું. તો છે ને મિત્રો જરાય પણ અમારો વિલોગ ગમ્યો હોય તો લાઈક બાઈક કરી દેજો અને તમારા ફેમિલી સદસ્યોને બધાને શેર કરજો. અને ચેનલ પર નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે અમારા ફેમિલી વિલોગ બધા જો આવા બધા આવ્યા જ કરશે. તો મળીએ બીજા વિલોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય બાપા સીતારામ, હનુમાન દાદાની જય, હર હર મહાદેવ. બાય બાય.